તો હેલો વિદ્યાર્થી મિત્રો, જેટલા વિદ્યાર્થી મિત્રો ભણતા હોય અત્યારે એ બધા જ વિદ્યાર્થીઓ માટે આપણે સ્કોલરશિપની યોજના એક આવી છે. એચડીએફસી બેંક દ્વારા સ્કોલરશિપની યોજના બહાર પાડી છે. એચડીએફસી પરિવર્તન, કઈ એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ. આપણે 2024-25 માં કોને કેટલી સ્કોલરશિપ મળશે એ બધી જ વસ્તુ આ વિડીયોમાં ખબર પડવાની છે. અને કયા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ જગ્યાએથી આપણે આ ફોર્મ છે એ એપ્લાય કરવાનું, આ તમને ઘણી બધી માહિતી આમાંથી ખબર પડશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો એટલે તમને બધી જ મસ્ત રીતે માહિતી ખબર પડી જશે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને ચાલુ કરીએ છીએ આપણે એચડીએફસી સ્કોલરશિપ. એચડીએફસી સ્કોલરશિપ 2024 બધા જ વિદ્યાર્થીઓને મળશે આ સ્કોલરશિપનો લાભ. એચડીએફસી પરિવર્તન સ્કોલરશિપ 2024-25 ધોરણ 1 થી 12 માં વિદ્યાર્થીઓ ભણતા હોય એના માટે પણ, અંડર ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓ હોય એના માટે પણ, અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ હોય એના માટે પણ આ સ્કોલરશિપ લાગુ પડશે. તો જાણી લો સ્કોલરશિપ વિશે તમામ માહિતી, બધી જ માહિતી આમાં તમને ખબર પડી જશે. સૌથી પહેલા આપણે કોઈ પણ છે એ ગૂગલ બ્રાઉઝર લઈ લેવાનું છે. બ્રાઉઝર કોઈ પણ ચાલે, હું તો ગૂગલ ક્રોમ વાપરું છું એટલા માટે ગૂગલ ક્રોમમાં અહીંયા સર્ચ મારવાનું એચડીએફસી સ્કોલરશિપ. તમે એચડીએફસી સ્કોલરશિપ સર્ચ મારશો એટલે પહેલી જ વેબસાઇટ આવશે, એચડીએફસી બેંક પરિવર્તન પ્રોગ્રામ 2023-24. એટલે એના ઉપર ક્લિક કરશો એટલે આપણને મળી જશે. પછી આવું રીતના કંઈક ઇન્ટરફેસ ખુલશે. અહીંયા લખેલું છે 2024 અને 25. જો 75,000 રૂપિયા સુધીની સ્કોલરશિપ મળવાની છે. અને વાત કરીએ હવે અહીંયા એપ્લાય નાવના બટન ઉપર આપણે ક્લિક કરવાનું થશે. તો એપ્લાય નાવના બટન ઉપર આપણે ક્લિક કરીએ. તો એપ્લાય નાવના બટન ઉપર આપણે ક્લિક કરશી એટલે કંઈક આ રીતે આપણે આપણું ઇન્ટરફેસ ખુલશે. અને અહીંયા નીચે આપણે સ્ક્રોલ કરશી એટલે અહીંયા આપણને જોવા મળશે. તો એચડીએફસી બેંક પરિવર્તનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 2024-25, પછી છે અંડર ગ્રેજ્યુએટ માટે 2024-25 અને પછી છે સ્કૂલ સ્ટુડન્ટ માટે 2024-25. તો આપણે વ્યૂ ડિટેલ ઉપર આપણે જોઈએ એટલે આપણને ખબર પડશે એમાં શું શું વસ્તુ આપણે કરવાની છે. તો સૌથી પહેલા આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ વાળાનું જોઈ લઈએ. તો અહીંયા વ્યૂ ડિટેલ છે એના ઉપર ક્લિક કરવાની થશે. તો હવે આ એપ્લાય નાવ એટલે અહીંયા જો 4 સપ્ટેમ્બર એટલે લાસ્ટ ડેટ હશે 4 સપ્ટેમ્બર. 4 સપ્ટેમ્બર સુધીમાં આ બધું જ છે બધાને ફોર્મ ભરી દેવાનું રહેશે. હવે અહીંયા એલિજિબિલિટીની વાત કરીએ તો સૌથી પહેલા ધી સ્ટુડન્ટ મસ્ટ બી પરસિંગ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ, એટલે કે ભાઈ જેટલા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ હોય કે ભાઈ એમકોમ છે, એમએ છે વગેરે વગેરે, અથવા તો પ્રોફેશનલ કોર્સિસ છે, એમટેક છે, એમબીએ છે, તો આવા બધા જ કોર્સ જે માસ્ટર ડિગ્રી કરતા હોય એ બધા વિદ્યાર્થીઓને આ સ્કીમમાં લાભ મળશે. પછી બીજામાં લખેલું છે કે ભાઈ આગલા સેમમાં અથવા તો આગલા યરમાં તમારે 55% ઉપર તમારે પાસ હોવા જોઈએ. 55% ઉપર તમારે માર્ક હોવા જોઈએ. પછી વાત કરીએ તો ભાઈ એન્યુઅલ ઇન્કમ છે તમારા ફેમિલીની 2.5 લાખથી વધારે હોવી જોઈએ નહીં. 2.5 લાખથી અંદર હશે તો જ આ સ્કીમનો લાભ મળશે. પછી અહીંયા લખેલું છે કે ભાઈ તમે ગયા વર્ષે અથવા તો વચમાં તમે જે કોર્સ કરતા હોય એમાં તમારે વચ્ચે ગેપ હોવો જોઈએ નહીં. એટલે કે ભાઈ તમે ડ્રોપ આઉટ કરેલું હોવું જોઈએ નહીં. અને પાંચમું છે કે ભાઈ કોઈ પણ વિદ્યાર્થીઓને છે આ સ્કોલરશિપ મળશે પણ એ ક્યાં હોવા જોઈએ? ઇન્ડિયાના હોવા જોઈએ. હવે બેનિફિટની વાત કરીએ તો કે ભાઈ જનરલ પોસ્ટ ગ્રેજ્યુએટ જે કરતા હોય એ વિદ્યાર્થીઓને 35,000 રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે. અને પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા હોય એમને 75,000 રૂપિયા સ્કોલરશિપ મળવા પાત્ર છે. હવે આપણે ડોક્યુમેન્ટમાં આપણે વાત કરીએ તો ડોક્યુમેન્ટના સૌથી પહેલા તો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોશે એક. પછી છે ગયા વર્ષની માર્કશીટ 2023-24 ની જ ચાલશે, એના આગલા વર્ષની એકય ચાલશે નહીં. પછી આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આધાર કાર્ડ છે, પછી વોટર આઈડી એટલે ઇલેક્શન કાર્ડ છે, અથવા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો પણ ચાલશે. પછી કરંટ યરનું એડમિશન પ્રૂફ એટલે કે ભાઈ આપણે કોઈ પણ કોલેજમાં આપણે એડમિશન લીધું હોય ને ફી ભરેલી હોય તો એ ફીની કોઈ ચાલશે. પછી એડમિશન લેટર ચાલશે. ઇન્સ્ટિટ્યુશન આઈડી કાર્ડ ચાલશે એટલે કે ભાઈ આપણે પાસે આઈડી કાર્ડ આવેલું હોય એ જે તે કોલેજનું અથવા તો જે તે સ્કૂલનું.
અને બોનોફાઇડ સર્ટિફિકેટ હોય તો એ પણ ચાલશે. 2024-25 લખેલું હોવું જોઈએ. પછી એપ્લિકેટર એટલે કે ભાઈ જે વિદ્યાર્થી છે એ ફોર્મ ભરે છે એમનું પાસબુક અથવા તો કેન્સલ ચેક છે એ આમાં જોડવાનો છે. પછી ઇન્કમ પ્રૂફમાં આપણે વાત કરી તો સૌથી પહેલા કોઈ પણ જો ગ્રામ પંચાયત છે, પછી આ વોર્ડ છે અથવા તો સરપંચ છે, ગમે તેનો આપણે દાખલો ચાલશે ઇન્કમ ટેક્સમાં. ઘણા બધામાં વાંધો આવતો હોય, ઘણા બધાને આવતો હોય કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો હોય એ ચાલશે કે બીજા સરપંચ ને એ બધા કાઢી દીધા હોય એ પણ ચાલશે. તો આમાં બધા જ ઇન્કમ પ્રૂફના છે એ આપણે ચાલશે. પછી એપ્લાય કઈ રીતના કરવાનું એ તો આપણે હમણાં આગળ જોઈ. પછી આ થયું વાત પોસ્ટ ગ્રેજ્યુએશન વાળી. હવે છે અંડર ગ્રેજ્યુએટ કે ભાઈ જે બેચલર ડિગ્રી કરતા હોય એના માટે છે. તો એમાં એલિજિબિલિટી તો સેમ ટુ સેમ જ છે. એમાં શું હોય કે ભાઈ બીકોમ છે, બીએસસી છે, બીએ છે, બીસીએ છે, પણ પ્રોફેશનલ કોર્સ માટે એમબીબીએસ છે, એલએલબી છે, બીઆર છે, નર્સિંગ છે. તો આ બધા જ વિદ્યાર્થીઓ માટે આ અંડર ગ્રેજ્યુએટ વાળું છે એ ફોર્મ તમારે ભરી શકાશે. તો અહીંયા બેનિફિટની વાત કરીએ તો જનરલ ગ્રેજ્યુએટ કરતા હોય તો તેમને 30,000 રૂપિયા અને પ્રોફેશનલ ગ્રેજ્યુએટ અંડર ગ્રેજ્યુએટ કરતા હોય તેમને 50,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે. અને ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં સેમ ટુ સેમ જ ડોક્યુમેન્ટ છે. જેમ પોસ્ટ ગ્રેજ્યુએટ હતા એમ અંડર ગ્રેજ્યુએટમાં, અને અંડર ગ્રેજ્યુએટમાં છે એમ જ સ્કૂલવાળા સ્ટુડન્ટ માટે. ચાલો એના પછી આપણે સ્કૂલવાળા સ્ટુડન્ટની વાત કરીએ. એચડીએફસી બેંક પરિવર્તન સ્કૂલ સ્ટુડન્ટ્સ વ્યૂ ઉપર આપણે ક્લિક કરીએ એટલે અહીંયા જો ધોરણ 1 થી 12 ડિપ્લોમા, આઈટીઆઈ અથવા તો જે તે કોર્સ કરતા હોય, પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે અથવા તો ગવર્મેન્ટ સ્કૂલ, તો આ બધી જ સ્કૂલમાં છે એ મળવાપાત્ર છે. એમાં પણ શું છે કે ભાઈ આગલા વર્ષે 55% થી પાસ હોવા જોઈએ અને 2 લાખથી 2.5 લાખથી વધારે ઇન્કમ હોવી જોઈએ નહીં. આમાં બધું સેમ ટુ સેમ જ છે. અને વાત કરીએ બેનિફિટની તો કે ભાઈ 1 થી 6 ધોરણમાં ભણતા હોય તો એમને સ્કોલરશિપ મળશે 15,000 રૂપિયા, અને 6 થી 12 માં ભણતા હોય, ડિપ્લોમા કરતા હોય, આઈટીઆઈ કરતા હોય અથવા તો કોઈ પણ સ્ટુડન્ટ્સ હોય તો એમને 18,000 રૂપિયા સ્કોલરશિપ મળવાપાત્ર છે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો જેમ મેં આગળ સમજાવ્યું એમ જ સેમ ટુ સેમ ડોક્યુમેન્ટ છે. હવે આ સ્કોલરશિપ છે એ લાભ મળશે, સ્કોલરશિપ બધાને આવશે તો કઈ રીતે આવશે? તો અહીંયા સૌથી પહેલા જ આપણને લખેલું છે મેરિટ કમ નીડ બેઝ. એટલે અહીંયા જો એક શોર્ટ લિસ્ટ આખું બનાવવામાં આવશે, જે મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટમાં જો તમારું નામ આવે તો તમને સ્કોલરશિપ મળવાપાત્ર છે, બાકી સ્કોલરશિપ મળવાપાત્ર નથી. સ્કોલરશિપ આપણે છે મેરિટમાં ફરજિયાત નામ આવવું જોઈએ. તો ધોરણ 1 થી 12 માં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય અને એમને છે આ સ્કોલરશિપનો લાભ લેવો હોય તો એપ્લાય કરવું હોય તો કઈ રીતે કરવાનું તો એ જોઈ લ્યો. તો સૌથી પહેલા અહીંયા એપ્લાય નામનું બટન છે, એમાં એપ્લાય નામના બટન ઉપર આપણે ક્લિક કરવાનું થશે. અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો અંડર ગ્રેજ્યુએટ વાળા વિદ્યાર્થીઓ છે એમના માટે પણ સેમ પ્રોસેસ જ છે. એટલે નાના વિદ્યાર્થીઓનું સમજાવું તો તમને મોટા વિદ્યાર્થીઓનું તમને ખબર પડી જશે. એટલા માટે સૌથી પહેલા નાના વિદ્યાર્થીઓનું સમજાવું છું. એટલે એપ્લાય નામના બટન ઉપર ક્લિક કરવાનું થશે. એટલે આ રીતે કંઈક આપણને ખુલશે. અહીંયા આપણે એકાઉન્ટ બનાવેલું ન હોય તો સૌથી પહેલા ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું થશે. ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે માટે આ રીતને આખું કંઈક ફોર્મ ભરવાનું આવશે. તો આ તમારે એમાં ફર્સ્ટ નેમ એટલે તમારું નામ, લાસ્ટ નેમ એટલે સરનેમ, પછી મેલ આઈડી નાખવાનું થશે, પછી મોબાઈલ નંબર નાખવાના થશે, પછી જે પાસવર્ડ અને પછી કન્ફર્મ પાસવર્ડ. તો આ બધું છે અહીંયા ટીક માર્ક કરી અને સાઇન અપ કરી અને તમારા મોબાઈલ નંબર એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી દો એટલે તમારું સાઇન ઇન થઈ જશે. સાઇન થઈ ગયા બાદ આપણે સૌથી પહેલા આવું કંઈક ઇન્ટરફેસ ખુલશે અને આવું ઇન્ટરફેસ ખુલે એટલે અહીંયા સ્ટાર્ટ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું થશે. તો અહીંયા તમે સ્ટાર્ટ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે કંઈક આપણું આખું ઇન્ટરફેસ ખુલશે. તો અહીંયા તમારે સૌથી પહેલા તો વેરીફાઈડ આધાર કાર્ડ છે એ કરવાનું થશે અને આ રીતે વેરીફાઈ આધાર કાર્ડ ક્લિક કરશો, એના ઉપર આધાર કાર્ડ છે એ વેરીફાઈ કરશો, એના ઉપરથી આપણને આખું ફોર્મ ભરવા દેશે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ઘણી બધી ખબર પડી ગઈ હશે. અને હવે જો તમારે એવું લાગે કે અમને ભાઈ ઓનલાઈન ફોર્મ ભરતા આવડતું નથી તો નીચે કોમેન્ટ કરી દેજો કે ભાઈ સર ઓનલાઈન ફોર્મ છે કઈ રીતે ભરવું, એ આખો વિડીયો નાખી દો તો આપણે આખો વિડીયો છે એ અપલોડ કરી દેશે.
તો આઈ હોપ કે તમને આ HDFC ની સ્કોલરશિપમાંથી તમને ઘણી બધી ખબર પડી હશે, ક્યાં ક્યાં વિદ્યાર્થીઓને ભરવાની, કેટલી સ્કોલરશિપ મળશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે, તો આ ઘણી બધી તમને ખબર પડી હશે. તો આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા 1 થી 12 માં અથવા તો ગમે તે વિદ્યાર્થીઓ તમારા ભાઈબંધ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. બધાને લાગુ પડશે એટલે આ વિડીયો શેર કરી દેજો. બાકી આપણે મળીએ કંઈક નેક્સ્ટ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.